ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છે? મજામાં ને બધા? હવે એફવાય બીએસસીની અંદર આપણે છેલ્લું ચેપ્ટર જે ચાલતું હતું, ચેપ્ટરનું નામ હતું ચેપ્ટર નંબર 5. ચેપ્ટરનું નામ હતું લિસનિંગ સ્કિલ. લિસનિંગ સ્કિલની અંદરથી આપણે 14 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય છે. એક ક્વેશ્ચનના અથવામાં બીજો ક્વેશ્ચન હશે, બરાબર? તો એ આપણે લખવાનો થાય. તો એક ટોપિક આપણે જોયો તો ગુડ લિસનિંગ ફોર આર્ટ ઓફ લિસનિંગ આપણે જોયું હતું. તો આજે આપણે પ્રિન્સિપલ્સ ઓફ ગુડ લિસનિંગ્સ એટલે સારું સાંભળવાના સિદ્ધાંતો. આનું એક બીજું નામ છે ટ્રેટ્સ ઓફ ગુડ લિસનર, કે જે તમારે જો સારું લિસનર સાંભળનાર બનવું હોય તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, અને સારું સાંભળવા માટેના સિદ્ધાંતો કયા કયા છે, આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશું તો આપણે સાંભળવાનું આપણે સાચું અને સારી રીતે આપણે કોઈ બાબતને ક્યારે સમજી શકીએ અને ક્યારે જો વ્યવસ્થિત રીતે સાંભળી શકીએ તો જ આપણે એ બાબતને વ્યવસ્થિત સમજી શકીએ. તો આપણે એના સિદ્ધાંતો આપણે જોઈએ. 14 માર્કનો એક ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. એ ગુડ લિસનર વિલ લિસન્સ નોટ ઓનલી વોટ ઇઝ બિંગ સેડ. ગુડ લિસનર એને જ કહેવાય કે એ સાંભળવું હોય અને માત્ર ખાલી કીધું હોય એટલું જ નહીં, બટ ઓલ્સો વોટ ઇઝ લેફ્ટ અનસેડ. અમુક વસ્તુ કંઈ કીધી ન હોય છતાં પણ એ વ્યક્તિ સમજી જાય, એને જ સાચો ગુડ લિસનર કહી શકાય. ઇફેક્ટિવ લિસનિંગ ધેરફોર ઇન્વોલ્વ ઓબ્ઝર્વિંગ બોડી લેંગ્વેજ. હવે ઇફેક્ટિવ લિસનિંગની અંદર બોડી લેંગ્વેજ પણ આવે. ઘણી વખત અમુક શબ્દો ન બોલે અને બોડી લેંગ્વેજથી પણ અમુક લોકો સમજી જાય. નોટિસિંગ ઇન કોન્સ્ટિટન્સ બિટવીન વર્બલ એન્ડ નોન વર્બલ. અમુક બાબતો બોલીને કહે અને અમુક વસ્તુ નોન વર્બલ રીતે પણ જો ગુડ લિસનર હોય તો કહ્યા વગર પણ ઘણું બધું સમજી જતો હોય, શબ્દો વગર પણ. એઝ વેલ એઝ જસ્ટ વોટ ઇઝ બિંગ સેડ એટ એની ગિવન મુમેન્ટ. અને એ જ ક્ષણની વાત હોય છે, પણ એક વસ્તુ ખાસ હોવી જોઈએ કે એનું ધ્યાન ત્યાં હોવું જોઈએ, બરાબર? લિસનિંગ ઇઝ ધેરફોર નોટ જસ્ટ એ મેટર ઓફ યુઝિંગ યોર ઇયર્સ. હવે લિસનિંગ માત્ર તમારા કાન ઉપર જ ડિપેન્ડ નથી કે ભાઈ હું તો એક ધારું સાંભળું છું, આ જે સ્પીકર જે બોલે છે હું એક ધારું કાન રાખીને વ્યવસ્થિત સાંભળું છું, માત્ર એટલું જ નથી આવતું, બટ ઓલ્સો યોર આઈઝ. પણ તમારી આંખ પણ એ દર્શાવે છે કે તમે ગુડ લિસનર છો. હા, લિસનરનો સાંભળવું થાય પણ તમારી આંખ પણ ત્યાં હોવી જોઈએ, કારણ કે બોડી લેંગ્વેજ પણ ઘણું બધું કહી જતું હોય. ગિવન બિલો આર ધ પ્રિન્સિપલ ઓફ ગુડ લિસનિંગ. તો અહીંયા નીચે છે 9 જેટલા પોઈન્ટ, લગભગ નહીં 12 જેટલા પોઈન્ટ આપણને અહીંયા આપ્યા છે કે જે સારા સિદ્ધાંતો પૂરા પાડે છે કે જો તમારે વ્યવસ્થિત કોઈ ટોપિકને સમજવો હોય અને એને સારી રીતે સાંભળવો હોય તો આ જે 12 ટોપિક છે એને આપણે અનુસરણ કરવું જોઈએ, બરાબર? તો ચાલો આપણે એક પછી એક પોઈન્ટ જોઈએ. તો પહેલી વસ્તુ છે મેન્ટેન આઈ કોન્ટેક્ટ. આપણે કોઈ ટોપિક સાંભળવા માટે ગયા હોય તો એ વ્યક્તિ સાથે આપણે આઈ કોન્ટેક્ટમાં રહેશું, બરાબર? ધીસ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પ્રિન્સિપલ ઓફ ધ ગુડ લિસનિંગ. સારું સાંભળવા માટેનું બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ સિદ્ધાંત છે આપેલો કે ભાઈ આઈ કોન્ટેક્ટ વ્યવસ્થિત રીતે રાખો. ઇટ હેલ્પ ટુ લિસનર ટુ કોન્સન્ટ્રેટ ઓન ધ સ્પીકર્સ વર્ડ. સ્પીકર જે પોતાના શબ્દો બોલે છે એમાં કોન્સન્ટ્રેટ કરવામાં, બરાબર, લિસનરને ટૂંકમાં મદદ કરશે. ઇટ સેવ્સ હિમ ફ્રોમ ડિસ્ટ્રેક્ટિંગ હિઝ એટેન્શન ફ્રોમ ધ સ્પીકર. એ બચાવશે, તેને સાંભળનારને એ બચાવશે કે સ્પીકર જે બોલે છે એમાં જ ધ્યાન મગ્ન રહેશે જો આઈ કોન્ટેક્ટ હશે તો, બરાબર? આઈ કોન્ટેક્ટ નહીં હોય તો એને આજુબાજુ કદાચ જોવાનું મન થશે, બરાબર, જેને કારણે અમુક શબ્દો એ શું બોલે છે એ ધ્યાન રહેશે નહીં. એના પછીનો બીજો પોઈન્ટ છે, બરાબર, ફોકસ ઓન કન્ટેન્ટ નોટ ડિલિવરી. કન્ટેન્ટ શું છે ને એમાં આપણે ધ્યાન આપો, બરાબર? એ ગુડ લિસનર્સ નેવર ફોકસ ઓન ધ ડિલિવરી બટ ઓન ધ કન્ટેન્ટ્સ. બહારનો શું મેસેજ છે, બીજી એક્સ્ટ્રા શું વાત કરે છે એમાં જરા ધ્યાન દેવાનું નથી. સાચો લિસનર આપણે એને જ કહી શકાય, ગુડ લિસનર એને જ કહી શકાય કે જે કન્ટેન્ટમાં ધ્યાન આપે. ધ મેસેજ બિંગ કન્વે, કે જે મેસેજ એને આપવામાં આવે છે. હી ડઝ નોટ અલાઉ હિઝ એટેન્શન ટુ ધ
એસ્ટ્રે ફ્રોમ ધ વર્ડ ઓફ ધ સ્પીકર. સ્પીકર છે બીજા શબ્દો ઘણા બધા બોલતો હોય એમાં ધ્યાન નહીં દેવાનું. મેન વસ્તુ એ છે કે એનું જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટમાં એ ધ્યાન દેતો હોવો જોઈએ. ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ તો એવોઇડ ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ. આની અંદર ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ જે છે લાગણી એ બધું એવોઇડ કરવાનું છે, બરાબર. વેન યુ આર ટુ ઇમોશનલી ઇન્વોલ્વ ઇન ધ લિસનિંગ, તમે ખૂબ જ ઇમોશનલ લાગણીશીલ થઈને આની અંદર ઇન્વોલ્વ જોડાવ, યુ ટેન્ડ ટુ હિયર વોટ યુ વોન્ટ ટુ હિયર, નોટ વોટ એકચ્યુઅલી બીઇંગ સેડ. ત્યારે તમે જો લાગણીશીલ થઈ ગયા હોય ને તો ઓલો ગમે એવું તમે કહેશે ને તો તમારે જે સાંભળવાનું હશે ને એ જ સાંભળશો. તમે ગુસ્સામાં હશો ને તો ઓલો સારી વાત કહેતો હશે ને તો તમે ગુસ્સામાં જ આવી જશો. દુઃખ હશે ને તો તમને દુઃખનો જ અનુભૂતિ થશે, બરાબર. ટ્રાય ટુ રિમેન ઓબ્જેક્ટિવ એન્ડ ઓપન માઇન્ડેડ. હંમેશા ઓપન માઇન્ડેડ રહેવાનો પ્રયત્ન કરો, બરાબર, અને ખુલ્લા મનના રહ્યો, બરાબર. એવોઇડ ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ. તમે બહુ ખૂબ જ ઇમોશનલ થઈ જાવમાં, બરાબર છે. ઇટ વિલ ડાયવર્ટ યોર એટેન્શન. એનાથી તમારું એટેન્શન ટૂંકમાં ધ્યાન ડાયવર્ટ થઈ શકે છે, બરાબર. તમે રિયલ જે કન્ટેન્ટ સાંભળવા આવ્યા છો એનો જે અર્થ પુરવાર આપણે સાર્થક કરવો હોય તો એ સાર્થક આપણે કરી શકતા નથી. એના પછીનો ચોથો પોઈન્ટ આપણે જોઈએ એવોઇડ ડાયવર્ઝન એન્ડ ડિસ્ટ્રેક્શન, બરાબર. એ ટોપિકથી ડાયવર્ટ નહીં થવાનું અને ડિસ્ટ્રેક્ટ પણ નહીં થવાનું. જો એ ગુડ એક્ટિવ લિસનર ફોકસ ઓન ધ કન્ટેન્ટ. સારો લિસનર હોય ને એ માત્ર કન્ટેન્ટ ઉપર જ ફોકસ કરે છે, બરાબર. હી ઇઝ લિસનિંગ ટુ નોટ ઓન નિયર બાય વોઇસ ઓર સાઉન્ડ. એની આજુબાજુમાં અમુક લોકો માની લ્યો કે ભાઈ આપણે કંઈક ભાષણ સાંભળવા માટે ગયા તો આજુબાજુમાં લોકો વાતું કરે છે તો એ લોકો છે એ બીજા આજુબાજુમાં જે વાતું કરે છે એમાં ધ્યાન દેશે ને એ માત્ર જે સાંભળવા આવ્યો છે તે સાંભળવામાં જ ધ્યાન દેશે. એટલે આપણે ડાયવર્ઝન અને ડિસ્ટ્રેક્શન છે એનાથી આપણે દૂર રહેવાનું છે, બરાબર. એના પછીનો પાંચમો પોઈન્ટ છે ટ્રાય ટુ ગ્રેપ્સ બિટવીન ધ લાઇન એન્ડ મેસેજ. લિસન ટુ વોટ યુ કાન્ટ હિયર. અમુક વસ્તુ તમે સાંભળ્યા ન હોય ને તો પણ એના બોડી લેંગ્વેજ ઉપર તમે જોશો ને તોય તમને ખબર પડી જશે કે શું બોલ્યો, બરાબર. તમે લાઇનનો પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ ઘણી વખત ઇંગ્લિશમાં એવું થતું હોય કે વચ્ચે તમને માની લ્યો કે એકાદો સ્પેલિંગનો અર્થ તમને આવડતો નથી, બરાબર. તો એ અર્થ તમને આવડતો ન હોય, બરાબર. તો આ માની લ્યો કે એક અહીંયા સેન્ટેન્સ આપ્યું હોય તો આ સેન્ટેન્સનો આ અર્થ છે એ તમને આવડતો નથી તો તમે આખું સેન્ટેન્સ જ્યારે વાંચશો ને આ વર્ડ છે, બરાબર, તમને આવડતો નથી, આખું સેન્ટેન્સ વાંચશો ને તમને ખ્યાલ આવી જશે કે આનો અર્થ શું થાય છે. તો આ તમને ત્યારે જ આવે કે જો તમે મન દઈને આખી લીટી વાંચી હોય તો, બરાબર. તો એમ કે છે કે તમે એના બોડી લેંગ્વેજ ઉપરથી, બરાબર, એના ચહેરાના એક્સપ્રેસ જે બદલાવે છે એક્સપ્રેશન ઉપરથી, બરાબર છે, એની ઉપરથી એ જે સાચો અને અગત્યનો જે મેસેજ છે એ પણ તમે સમજી શકો છો. પણ જો તમારું ધ્યાન વ્યવસ્થિત એની ઉપર હોય તો આ વસ્તુ શક્ય બને, બરાબર, નહીંતર આ વસ્તુ શક્ય બનતી નથી. એના પછીનો છઠ્ઠો પોઈન્ટ છે આસ્ક એ ક્વેશ્ચન, એટલે પ્રશ્નો પૂછો, બરાબર. એક્ટિવ લિસનિંગ કીપ યુ એલર્ટ. એક્ટિવ લિસનિંગથી તમે એલર્ટ રહી શકો છો. ડોન્ટ બી અફ્રેડ ટુ આસ્ક ક્વેશ્ચન. તમે કોઈને પ્રશ્ન પૂછતા ગભરાવમાં, જરૂર હોય તો ક્લેરિફિકેશન માગો, બરાબર. તમને ડાઉટ હોય, whenever you are in doubt asking a question in evidence of your being interest, કે આ એક પુરાવો મળે કે ભાઈ તમે આની અંદર રસ દાખવો તો જ તમે આની અંદર પ્રશ્નો પૂછતા હોય. એટલે બેટર એ છે કે ભાઈ તમને જો ડાઉટ થાય ને તો પ્રશ્ન પૂછી લેવું, ડર્યા વગર કે શરમ રાખ્યા વગર આસ્ક ક્વેશ્ચન કરો. એ એક્ટિવ લિસનિંગનું સૌથી અગત્યનું પ્રિન્સિપલ્સ આપણે કહી શકાય. સાતમો પોઈન્ટ છે કીપ યોર માઇન્ડ ફોકસ ઓન ધ સ્પીચ. આપણા માઇન્ડને આપણે સ્પીચમાં ફોકસ કરીને આપણે રાખવાની છે. આપણા મનને કહી જ દેવાનું કે ભાઈ મારે સ્પીચની અંદર ફોકસ કરવો જ છે, બરાબર. વોટ ધ રેટ ઓફ સ્પીચ યુઝ ધ રેટ ઓફ સ્પીચ, યોર રેટ ઓફ થોટ એન્ટિસિપેટ્સ વોટ સ્પીકર વિલ સે નેક્સ્ટ. હંમેશા તમારા માઇન્ડને કમાન્ડ આપો કે હવે પછી સ્પીકર શું કહેશે, આગળ શું કહેશે, એવો આગળ વિચારવાનો પ્રયત્ન કરો.
ઇન ધીસ વે યુ વિલ એબલ ટુ એવોઇડ યોર માઇન્ડ ફ્રોમ બિંગ ડિસ્ટ્રેક્ટ. આનાથી તમારા માઇન્ડને ડિસ્ટ્રેક્ટ એટલે કે ભાઈ બહાર જતું તમે અટકાવી શકશો. બરાબર. ફોકસ ઓન વોટ ધ સ્પીકર ઇઝ સેઇંગ રાધર દેન ફોકસિંગ ઓન હાઉ હી વોઝ લુક્સ. બરાબર. તે કેવો દેખાય છે એના કરતાં એ વ્યક્તિ શું કહી રહ્યો છે એમાં આપણે વધારે ફોકસ કરવાનું છે. અમુક વ્યક્તિઓ તો ભાઈ એનો લુક જોવા માટે જ જતા હોય કે ભાઈ કેવા દેખાય છે ને કેવા બૂટ પહેર્યા છે ને કેવી ઘડિયાળ પહેરી છે. બરાબર છે. એના કરતાં એ શું બોલે છે એ આપણે જોવાનું છે. ડુ નોટ ઇન્ટરપ્ટ ધ સ્પીકર. તમે વારંવાર સ્પીકર કોઈ વસ્તુ બોલતો હોય તો એને તમે એને ભાઈ ઇન્ટરપ્ટ એટલે હેરાન પરેશાન વચમાં અવારનવાર બોલીને ન કરવા, જેનાથી એની શું થાય લિંક તૂટી જતી હોય આખી. તો વચ્ચે આપણે એને હેરાન ન કરવા. લેટ ધ સ્પીકર કમ્પ્લીટ હિઝ સ્પીચ. એની સ્પીચ કે એનું લેક્ચર આખું પૂરું કરી લેવા દેવું અને પછી એને પ્રશ્નો પૂછવા. બરાબર. લેટ યોર સેલ્ફ ફિનિશ લિસનિંગ બિફોર યુ બિંગ ટુ સ્પીક. તમારે એને પહેલાં બોલવા દેવાનું, એનું પૂરું થઈ જાય પછી તમારે બધું જે પૂછવું હોય એ પૂછી શકો છો. વચ્ચે એની લિંક તોડવી નહીં. ટ્રાય ટુ infer the main idea. The main idea are the most important point to speaker want to convey. ભાઈ સ્પીકર જે છે એને મેન આઈડિયા છે, મેન આઈડિયા ઉપર એને ફોકસ કરવાનો હોય. ઓલવેઝ ટ્રાય ટુ ઇન્ફર ધ થીમ ઓફ કન્ટેન્ટ ઓફ ધ સ્પીકર. સ્પીકર સામે તમે હંમેશા જે મેન થીમ છે એના વિશે બોલવાનો અને એના વિશે તમે વાતચીત કરવાનો આગ્રહ રાખો. એના પછીના છેલ્લા 3 પોઈન્ટ છે એ પણ આપણે અભ્યાસ કરી લઈએ. 10મો પોઈન્ટ છે કે એક્સપ્રેસ ધેટ યુ આર લિસનિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. અને તમે જે વસ્તુ સાંભળી હોય સમજ્યા હોય એને એક્સપ્રેસ કરવાનો એટલે કે વ્યક્ત કરવાનો આગ્રહ રાખો. બરાબર. ટ્રાય ટુ લુક એટ ધ સ્પીકર. તમે સ્પીકરની સામે જુઓ. બરાબર. ટ્રાય ટુ લુક એટ ધ સ્પીકર. સ્પીકરની સામે જોવાનો આગ્રહ રાખો. એન્ડ એક્સપ્રેસ યોર એટેન્શન. અને તમારું એટેન્શન છે એ વ્યક્ત કરો. નોડિંગ નાવ. માથું હલાવો. બરાબર. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય રીતે ફીડબેક આપો. એટ ડિફરન્ટ પોઈન્ટ વિથ સ્માઇલ. સ્માઇલ સાથે ફીડબેક જે પોઈન્ટ હોય અલગ અલગ એમાં તમે યોગ્ય ફીડબેક આપો. ફ્રોન બરાબર. લાફ. સો ધેટ આર ધ એક્ટિવિટી ઇન્વોલ્વ ધ લિસનિંગ. તમે એની વાતમાં હસો. બરાબર. એ બધી વસ્તુ દેખાવી જોઈએ. આ બધી છે ને લિસનિંગની એક આર્ટ છે. અને એના પછીની જો આપણે વાત કરીએ તો ડુ નોટ મેક એન્ઝ્યુમ્પશન્સ અબાઉટ ધ સ્પીકર. તો નેવર લેટ યોર માઇન્ડ ટુ એઝ્યુમ્સ સમથિંગ અબાઉટ ધ સ્પીકર બિફોર હી ફિનિશ હિઝ સ્પીચ ઓર લેક્ચર. તમે પોતે છે ને કોઈ નિર્ણય ઉપર આવી જાઓમાં જ્યાં સુધી એની સ્પીચ કે એનું લેક્ચર પૂરું ન થાય ત્યાં સુધી તમે તારણ કાઢવાનો પ્રયત્ન કરોમાં કે સ્પીકર છે આવું કહી દીધું ને આવું કહી દીધું. ઇટ વિલ મેક યુ ઇમોશનલ બેઝ બિફોર કન્ક્લુઝન. જો કન્ક્લુઝન આવ્યા વગર તમે ઇમોશનલ એમનેમ થઈ જશો. યુ વિલ નોટ લિસન ઓબ્જેક્ટિવલી. તો તમે વ્યવસ્થિત રીતે સમજી નહીં શકો ક્યારે. અને છેલ્લા પોઈન્ટની જો આપણે વાત કરીએ તો ડેવલપ પોઝિટિવ એટીટ્યૂડ. હંમેશા આપણો એટીટ્યૂડ છે પોઝિટિવ રાખવો. બરાબર છે. હંમેશા પોઝિટિવ એટીટ્યૂડ જ રાખવાની બધી જગ્યાએ વાત કરે તો ડેવલપ પોઝિટિવ એટીટ્યૂડ. એમાં પોઝિટિવ એટીટ્યૂડનું વિકસિત કરવો. બરાબર. થસ ગુડ લિસનિંગ સ્કિલ કેન ફોસ્ટર્સ ગુડ કોમ્યુનિકેશન. હવે આની અંદર ગુડ લિસનર હોય ને એનાથી તમારી કોમ્યુનિકેશનની સ્કિલ પણ બહુ સારી રીતે ડેવલપ થાય. મિનિમાઇઝ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થાય. એક્સપેન્ડ ધ હોરિઝોન્સ ઓફ વન્સ નોલેજ. તમારું નોલેજ છે એકબીજાને શેર કરવાથી ને બધું સાંભળવાથી નોલેજ વધે છે, અન્ડરસ્ટેન્ડિંગ વધે છે. એમ્પાવર ધ લિસનર્સ વિથ ધ ઇન્ક્રીઝ સેન્સ ઓફ કમ્પ્લીટ એન્ડ કોન્ફિડન્સ. તમારું કોન્ફિડન્સ લેવલ પણ ઇન્ક્રીઝ થાય છે, સમજણ શક્તિ પણ ઇન્ક્રીઝ થાય છે. બરાબર. તો ગુડ લિસનરના ઘણા બધા અહીંયા આપણે સિદ્ધાંતોની આપણે વાત કરી. બરાબર. આ 12 સિદ્ધાંતો છે. 12 પોઈન્ટ વ્યવસ્થિત રીતે આપણે સમજી લેવાના છે. અને એ માત્ર પોઈન્ટ સમજી લેશો તો એના આધારે તમે તમારી રીતે કંઈ પણ લખશો ને તો પણ ચાલશે. બરાબર. અગત્યનું આપણા માટે એ જ છે કે આ 12 પોઈન્ટ છે એ આપણે લખીએ અને એની અંદર તમે તમારી રીતે પણ બીજું ઘણું બધું લખી શકો. એવું જરૂરી નથી કે અત્યારે મેં તમને જે સમજાવ્યું એ જ તમે લખો. તમે તમારા શબ્દોની અંદર પણ લખી શકો. પણ અંદરના જે 12 પોઈન્ટ છે એ પોઈન્ટ ચેન્જ ન થવા જોઈએ.
અને પ્રિન્સિપલ ઓફ ગુડ લિસનિંગ તમને જો પૂછાણું હોય તો તમારે પહેલાં એનું ઇન્ટ્રોડક્શન પણ લખવાનું થાય, જે આપણે આગલા લેક્ચરની અંદર એનું ઇન્ટ્રોડક્શન જોયું હતું. તો સૌ પ્રથમ શું કરશું તો કે ભાઈ એનું આપણે ઇન્ટ્રોડક્શન લખી નાખશું, પછી અને આપણે 12 પ્રકાર લખશું અને છેલ્લે કન્ક્લુઝનની 2 લાઈન આપણે લખશું. આવી રીતે આપણો 14 માર્ક્સનો ક્વેશ્ચન પૂરો થશે. હવે પછીના લેક્ચરની અંદર આપણે એક આ લિસનિંગ સ્કિલના નવા ટોપિક સાથે આપણે મળશું. બરાબર. થેન્ક યુ.